છાપીમાં આવેલી ખાનગી ફેક્ટરીમાં પ્રેશરથી બ્લાસ્ટ થવાની ઘટના બની છે। આ ઘટનામાં યુપીના એક મજૂરનું મોત થતાં છાપી પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે। છાપીમાં આવેલી વસંત ફેબ્રિકેટ્સ નામની ફેક્ટરીમાં શુક્રવારે પ્રેશરના કારણે બ્લાસ્ટ થયો હતો। આ બ્લાસ્ટમાં બોલ્ટ ફિટ કરી રહેલા યુપીના જગમોહન નામના મજૂરનું મોત થયું છે। આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે ઢાંકણું હવામાં ઉછાળ્યું હતું અને તેની સાથે યુવક પણ હવામાં ફંગોળાયો હતો અને શરીરથી તેનો ડાબો પગ અલગ થઈ હવામાં દૂર સુધી ફેંકાયો હતો। આ સમગ્ર બ્લાસ્ટની ઘટના બની હતી તે નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। આ સમગ્ર મામલે મૃતકના પિતાએ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે તેમજ સીસીટીવી ફૂટેજના આધારે છાપી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનામાં મૃતક પોતાના પરિવાર સાથે યુપીથી ફેક્ટરીમાં મજૂરી અર્થે આવ્યો હતો ત્યારે આ ગરીબ પરિવારના મોભીનું મોત થતાં મૃતકની 2 દીકરીઓ અને પત્ની નોંધારી બની છે। છાપી પંથકમાં આસપાસ ઘણી ફેક્ટરીઓ આવેલી છે જે અવનવા ઉત્પાદન કરતી હોય છે ત્યારે આવી ફેક્ટરીઓમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા માટે કેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે તે બાબતની પણ તંત્ર દ્વારા તપાસ થવી ખૂબ જ જરૂરી છે કારણ કે ઘણીવાર કર્મચારીઓની સુરક્ષાના અભાવે આ પ્રકારની ઘટનાઓ ઘટતી હોય છે।